આપણા નસીબમાં તો આજે લખેલું હતું કે ભાઈ માતાજીના પણ આપને દર્શન થઈ જશે. અમે ખુદ અત્યારે અહીંયા આવ્યા ને તો અમને એમ થતું કે અહીંયા દીપડા છે, સિંહ છે, કદાચ આમાં મળી પણ જાય. અમે આવતા ને તે તો માન થોડું હુજે હમ બાપા રહેતા. તમને પ્રસાદી વગર જવા નહીં દે. 24 કલાક માટે અહીંયા અખંડ રસોડું ચાલુ છે. જે કંઈ સિદ્ધિ મેળવી છે એ બધી જ અહીંયાથી મેળવેલી છે. શરૂઆતમાં છે ને અહીં કંઈ હતું જ નહીં, કાંઈ પણ નહોતું. બરાબર. માતાજી બેઠા ને ન્યા પત્રની ઝૂંપડી હતી. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. ભાઈ આપણે અત્યારે જુનાગઢ ભવનાથની અંદર એક સરસ મજાનો આશ્રમ છે. વાત કરીએ ને આશ્રમની જગ્યાની, ભવનાથ જે તળેટી છે એની એકદમ બાજુમાં જ આ જંગલની અંદર સરસ મજાનો કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહ્યો, હું તમને આશ્રમની મુલાકાત કરાવું. અને લોકેશનની વાત કરીએ ને તો ચારે બાજુ ફરતી બાજુ શાંતિમય વાતાવરણ છે અને બધી બાજુ જંગલ, ઘટાદાર જંગલ છે અને વન્ય પ્રાણીઓનું ગમે એ જગ્યાએથી આમાં તમને જોવા મળી જાય એ ટાઈપનું અહીંયા કંઈક વાતાવરણ છે. ભાઈ તમે અંદર આવો છો ને તો ખાસ થોડુંક વસ્તુનું ધ્યાન રાખજો, કેમ કે અહીંયા બોર્ડ મારેલું છે વન્ય પ્રાણીઓનો અવર જવર વાળો વિસ્તાર છે. તો થોડી સાવચેતી પણ રાખજો. અને પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે. વન્ય પશુ પક્ષીઓ છે એને પ્લાસ્ટિકથી ઘણી બધી નુકસાની થાય છે. તો એના માટેનું ખાસ એક ધ્યાન રાખજો અને ગીધ બચાવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ. વન્ય પ્રાણીઓને ખોરાક આપવો એ દંડનીય અપરાધ છે. તો થોડા જે એમ કહેવાય કે ભાઈ જુનાગઢ વન વિભાગ દ્વારા આ ટાઈપના નિયમો છે તો એનું ખાસ પાલન કરજો. અને આ કંઈક પિંજરું અહીંયા મને દેખાયું છે. આ જેમને ખબર હોય કે આ પિંજરું શેના માટેનું છે એ ખાસ કરીને વિડીયોમાં કોમેન્ટ કરજો. આ જે પિંજરું છે એનો શેના માટે ઉપયોગ થાય છે. અને ચારે બાજુ જુઓ તમે, જંગલ જંગલ, કોઈ વસ્તુ બીજું તમને નહીં જોવા મળે. બધી બાજુ છે ને સરસ મજાના વૃક્ષો છે અને ખૂબ જ શાંતિમય વાતાવરણ છે. તો ચાલો તમને આગળ ઘણું બધું હજી થોડું જંગલને માણીએ અને આગળ દર્શન પણ કરીએ. ખાસ તો આ ટાઈપના નિશાન બનાવેલા છે, કેમ કે જંગલ બહુ ગીચ છે. આની અંદર તમે ક્યાંય પણ ભૂલા પડો એ ટાઈપનું પણ થોડું છે. તો બધી જ જગ્યાએ આ ટાઈપ માર્ક કરેલા છે કે કઈ બાજુ રસ્તો જાય છે, આગળ કઈ રીતના ક્યાંથી ચાલવું, કેવો રસ્તો છે. કેમ કે થોડો ડરાવનો પણ છે. અહીંયા તમે જેમ જેમ આગળ જશો એમ જંગલની અંદર થોડું ડરાવનું પણ થતું જશે. તો આ ટાઈપનો કંઈક રસ્તો છે, જો એકદમ જંગલ છે. ચારે બાજુ જોવો તમે, બધી જ જગ્યાએ તમને આ ટાઈપનું કંઈક વૃક્ષો જોવા મળશે. આ કંઈક નાનો એવો ડેમ બનાવેલો છે પાણીને રોકવા માટે. આગળ પણ એક નદી અહીંયાથી પસાર થાય છે. ભાઈ જેમ જેમ તમે આગળ જાઓ ને એમ ખરેખર તમે જુઓ એકદમ નેચરલી બધું. આમથી નદી વહી રહી છે અને અહીંયાથી જો આમ આગળ જાય છે. આગળ મેં તમને બતાવ્યું ને કે જે આગળ એક નદી છે, આ એ જ નદી છે. અને હજી હાલની તારીખમાં અત્યારે અહીંયા લાઈવ પાણી ચાલુ જ છે. જો આ ટાઈપનું કંઈક અહીંયા છે. અને સામે પણ લખેલું જ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. આમ આગળની સાઈડ તમે હજી થોડા આગળ જવાનું છે, ત્યાંથી આપણે આશ્રમ આવે છે. તો ચાલો આગળ કાશ્મીરી બાપુના આશ્રમની વિઝિટ કરીએ. ફાઇનલી મિત્રો આપણે કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ
અંદર આપણે કાશ્મીરી બાપુના તમને દર્શન કરાવવું, એમની સમાધિના દર્શન કરાવવું, અને અત્યારે હયાત માતાજી છે એમના પણ દર્શન કરાવવું. ખોડિયાર માતાજીનું મંદિર છે અને ઘણી બધી અહીંયા એવી વસ્તુ છે કે જે ખરેખર જોવાલાયક છે. તો ચાલો અંદર તમને દર્શન કરાવું. આશ્રમની અંદર તમે જેવા જ અંદર આવશો ને એટલે સરસ મજાનું અહીંયા બાજુમાં જ ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ચાલો માતાજીના પણ તમને દર્શન કરાવી દઉં. આશ્રમની અંદર જેવા જ આવશો એટલે આવતા જ પહેલાં તો તમને ચા પાણીની પૂછવામાં આવશે. તો કોઈ પણ ભક્તો અહીંયા દર્શન માટે આવે છે તો એમને ચા પાણી તો કમ્પલસરી આપશે જ. તો ચા પાણીના માટે અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે. સામેની સાઈડમાં છે ને દાતારેશ્વર મહાદેવનું મંદિર છે. ચાલો તમને દર્શન કરાવું દાતારેશ્વર મહાદેવનું. બાજુમાં જ કાશ્મીરી બાપુની સમાધિ છે. ચાલો તેમના પણ તમને દર્શન કરાવી દઉં. અહીંયા કાશ્મીરી બાપુની સમાધિ આવેલી છે. અને આ જે પાછળની સાઈડ આ ઓરડી છે, આની અંદર કાશ્મીરી બાપુ અહીંયા જ રહેતા. અહીંયા જ એમણે તપ કરેલું છે, અહીંયા જ એમણે સાધના કરેલી છે, અહીંયા જ બધું એમનું એમ કહેવાય ને કે બધી જ જે કાંઈ સિદ્ધિ મેળવી છે એ બધી જ અહીંયાથી મેળવેલી છે. અને આપણા પણ અહોભાગ્ય છે કે આપણે અહીંયા વિડીયોની પરમિશન મળી છે. કેમ કે આ આખા આશ્રમની વિડીયોગ્રાફી અથવા ફોટોગ્રાફી એલાઉડ જ નથી. તમારા ને મારા અહોભાગ્ય છે કે આપણે અહીંયા વિડીયોગ્રાફીની પરમિશન મળી છે. તો ચાલો હું તમને જે રૂમ છે કે અહીંયા કાશ્મીરી બાપુએ જે કાંઈ તપશ્ચર્યા છે કે બધું અહીંયા કરેલું છે તો એ રૂમના પણ દર્શન કરાવી દઉં. હવે આ જે જગ્યા છે ને અહીંયા બાપુ બેસતા. સામેની બાજુ મેં તમને બતાવ્યું એ સમાધિ છે અને અહીંયા બાપુ બેસતા. અને નસીબમાં હોય તો માતાજીના દર્શન થાય. આપણા નસીબમાં તો આજે લખેલું હતું કે ભાઈ માતાજીના પણ આપને દર્શન થઈ જશે. નમો નારાયણ. માળા ચાલુ છે એટલે બીજું તો કંઈ આપણે નહીં કહી શકે, પણ આશીર્વાદ આપી દીધા છે. આ જે રૂમ છે ને એ અહીંયા ધૂણો છે. ત્યાં તો મતલબમાં પરમિશન જ નથી કે અંદર હું તમને બતાવી શકું. હવે આ જે છે ને એ આખો કોઠાર રૂમ છે. અહીંયા તમે ક્યારેય પણ આવશો તો તમને પ્રસાદી વગર જવા નહીં દે. 24 કલાક માટે અહીંયા અખંડ રસોડું ચાલુ છે. જો આશ્રમની અંદર આ ટાઈપનું આખું રસોડું છે. અહીંયા તમામ જે કાંઈ રસોઈ બને છે એ અહીંયા બને છે. દાળ, ભાત, શાક, રોટલી, ગાંઠિયા, બુંદી, લાડવા તમામ વસ્તુ અહીંયા બનાવીને પ્રસાદી તરીકે બધાને પીરસવામાં આવે છે. અને એ પણ 24 કલાક ને 365 દિવસ. કેટલા વર્ષથી અંદાજિત આ રસોડું ચાલે છે અહીંયા? 70 વર્ષથી આ એમ કહેવાય ને કે રસોડું અહીંયા અખંડ ચાલે છે. અમે અત્યારે એપ્રોક્સ 5 વાગ્યા છે, સાંજના 5, અને 5 વાગે પણ અહીંયા તમે જો પ્રસાદીની વ્યવસ્થા છે. છાશ છે, શાક છે, ગાંઠિયા છે, રોટલી છે, ફ્રૂટ છે, તમામ વસ્તુ એમ કહેવાય ને કે ભાઈ પ્રસાદી વગર તમને અહીંયાથી જવા નહીં દે. કેળા પણ છે. અને બીજી વસ્તુ, હવે કાશ્મીરી બાપુનો જે ઇતિહાસ છે એ આપને તો બહુ વધુ નથી માહિતી, પણ અહીંયાના જે મહંત હોય કે કોઈ અહીંયાના મતલબમાં લોકો હોય કે વર્ષોથી જે સેવા આપતા લોકો છે, બરાબર, સાધુ સંતો અહીંયા તો આવતા જ હોય છે, અવારનવાર આવતા હોય છે. પણ એક દાદા મળ્યા છે, આપણે એમને પૂછીએ આ જે કાશ્મીરી બાપુનો જે ઇતિહાસ છે એ કઈ રીતનો છે અને કાશ્મીરી બાપુ ક્યાંથી આવેલા હતા. એ ઘણું બધું જાણવા જેવી વસ્તુ છે. એ આપણે હું તમને આગળ બતાવું. ચાલો. શું નામ દાદા આપણું? શિવભાઈ પટેલ. શિવાભાઈ પટેલ. પતન ગોંડલ. ગોંડલથી. રહેણાંક પોરબંદર. પોરબંદરથી અહીંયા સ્પેશિયલ સેવા કરવા જ આવેલા? સેવા કરવા છે. રહેવાનું ને પ્રસાદી લેવાની ને સેવા કરવાની. પછી વ્યા જાય થોડાક દિવસ પછી. ભલે એમ જેટલા દિવસ મજા આવે એટલા દિવસ સેવા. વરદીએ કરી લઈ કે 5 દિવસ શું વાત કરો, વરસ દિવસ જ કરેલી છે. સરસ સરસ. હવે બીજી વાત એ દાદા, તમારી ઉંમર કેટલી? 75. 75 વર્ષની ઉંમર છે. તો તમે કાશ્મીરી બાપુના દર્શન કરેલા જ હશે. અમે બાપુએ યાત્રાઓ ખૂબ કરી લીધી. માતાજી, અમે, બાપા.
અને બીજું દાદા એ જાણવું હતું કે થોડોક કાશ્મીરી બાપુ વિશે તમે બે શબ્દ અમારા જે વિડીયો જોવે છે એમને થોડા બે શબ્દો કયો તો ખ્યાલ આવે. મને બી ખ્યાલ નથી, અમારા જે કાંઈ વિડીયો જોનારા છે. શરૂઆતમાં છે ને અહીં કંઈ હતું જ નહીં, હમ કાંઈ પણ નહોતું. બરાબર. માતાજી બેઠા ને હમ. ન્યા પતરાની ઝૂંપડી હતી, એની અંદર બાપા બેસતા. એક ઝૂંપડી અહીંયા હતી, હમ ત્યાં 8 જ પતરા હતા. હમ અમે ત્યાં બેસતા, 8 જ પતરા હતા. માતાજી રહ્યા ને હા હા. ને ધૂણો ને બાપા ધૂણાની અંદર બેસતા. બાયણે થોડુંક હતું, બાકી કહેતું નહીં, ગારથી લીપેલું કોઈ વસ્તુ આખું જંગલ જંગલ જ હતું. પછી બાપાએ વસાવ્યું આ બધી. આશ્રમ બાપાએ પછી. બાપા એ જ વસાવેલું, બીજા કોઈ નહીં. હમ ધીમે 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 આ બાઉન્ડ્રી બાંધી. પેલા તો આમ જોવો તો જંગલની અંદર આ આવી રીતના આવતા જ બી હે. કેમ કે અમે ખુદ અત્યારે અહીંયા આવ્યા ને તો અમને એમ થતું કે અહીંયા દીપડા છે, સિંહ છે, કદાચ આમાં મળી પણ જાય. અમે આવતા ને તે તો માન થોડું થોડું હુજે. હમ બાપા અહીં રહેતા. હમ પછી દર્શન પાણી કરીને ઘડીક રોકાય. હે ખાલી એક કેડી જ હતી, હમ એમાં હાલ્યા આવતા ધીમે ધીમે. વસાવેલું કમ્પ્લીટલી બાપાએ. બધું આ એમણે જ બનાવ્યું છે. આ આમ કેટલા વર્ષ જૂનો આશ્રમ હશે આ અંદાજિત? બાપા તો જાજા વર્ષથી આવી છે. કેમ 75 ઉપર હોઈ જાય? 75 ઉપર હોય. કારણ કે 75 તો મને થઈ ગયા, 75 ઉપર તો હોય, તો એની ઘણા વર્ષ થઈ ગયા હોય. તે પછી હોય. અને અત્યારે બાપા દેવ થઈ ગયા 4-5 વર્ષ થયા. 5 વર્ષ જેવું થઈ ગયું. અને મેં થોડુંક મતલબ આશ્રમ વિશે આપણે વિડીયો જોયા હતા તો એમાં કાશ્મીરી બાપુ કાશ્મીર પહેલા રહેતા. હા. અને ત્યાંથી અહીંયા આવ્યા હતા એવું હતું? હા, કાશ્મીરી હતા ને મૂળ વતન તો ઇલાહાબાદ. ત્યાં પહેલા રહેતા, ત્યાંથી પછી ત્યાં ગયા. ગિરનારમાં પછી બહુ ગિરનારમાં એમણે તપશ્ચર્યા કરી. તપસ્યાઓ બહુ કરી એમ. અને પછી અહીંયા આશ્રમ એમણે. હા, બાપાએ બનાવ્યો. વસાવેલું. પછી માતાજી આવ્યા. હા, પછી માતાજીના તો આપણે એમ કહેવાય કે ભાઈ આપના ભાગ હારા હતા કે આજે દર્શન થઈ ગયા. બાકી બહુ મુશ્કેલીથી ક્યારેક દર્શન થાય છે, બાકી માતાજીના દર્શન નથી થતા. અહીંયા આવો છો તો તમે જોજો, લગભગ તમારા નસીબમાં હશે તો તમને દર્શન થાય, બાકી તો નહીં થાય. તમે જે કાંઈ આ જોવો છો ને, ખાસ તો મિત્રો છે ને અહીંયા આ આશ્રમમાં છે ને શાંતિ જે છે ને એવી તમને કોઈ જગ્યાએ દુનિયાના કોઈ પણ છેડે જાઓ તમને આવી શાંતિનો અનુભવ ક્યાંય નહીં થાય. કેમ કે આ જે જગ્યા છે એ ગિરનાર જંગલની વચ્ચે આવેલી છે એમ કહી શકો તમે. ફરતી બાજુ ઘટાદાર ઝાડવા વૃક્ષો જ આવેલા છે અને એમાંય વન્ય જીવો તમને ગમે ત્યાં જોવા મળે. અમે બાપા બેઠા હોય ને ત્યારે તો બાપા પાસેથી રાંધેલું હોય ને એ વાંદરા પડી જાય. ખુલ્લું જ હતું એટલે તો લઈ જ જવાના છે. બાપા ભિખારે નહીં રહ્યા છે. અત્યારે તો ઠીક, પણ એ સમયમાં તો દોણાય ફોડી નાખે. હા, એવું અત્યારે તો શું છે થોડુંક પેક હોય એટલે વાંધો ન આવે, નહીં તો બધું ઓલું થઈ જાય. આપણે જે મેઇન વસ્તુ અહીંયાની છે કે ભાઈ શાંતિ, આ આશ્રમની જે શાંતિ અને સ્વચ્છતા જાળવો, આશ્રમની વ્યવસ્થા લખેલું છે પહેલા. ખરેખર જે આ જે છે ને એ સૂત્ર અહીંયા અત્યારમાં તમે બેહો ને તો તમને દેખાઈ આવશે. ભાઈ સરસ મજાના તમને મેં કાશ્મીરી બાપુના આશ્રમનો વિડીયો બનાવીને દર્શન કરાવ્યા. હવે આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળશું નવા વિડીયોમાં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને ખાસ ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપના આવનારા વિડીયો તમને મળતા રહે. તો મળીએ પાછા નવા વિડીયોમાં. જય ગિરનારી, હર હર મહાદેવ, જય કાશ્મીરી બાપુ.